આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. હાલો, કપાઈ ગયો? કેમ કપાઈ ગયો? એ તો કહું છું કપાઈ ગયો. ટાવર મૂકી દીધો. તમે હોલ્ડ ઉપર મેલ દીધો તો. એવો હતો. હા હા એવું જ કરો, નગર થઈ ગયો. હા, બરોબર. કેમ અત્યારે કેમ આવી ભૂલ કેમ થાય છે? કામ જવું નહીં. નહીં થાય એવું હોય ને હા હા, તો કરો, નગર પછી આ થાય રોટલા કરીને ખાઈએ છીએ બાપ દીકરો. ના ભાઈ આપણે યુટ્યુબ માં મેલ દો, અમને શું વાંધો હોય? હા તો મૂકી દો. તમારું કલ્યાણ થતું હોય તો બરાબર ને? હો. આમ પીવા પીવાની ટેવ ખરી કે નહીં? નહીં નહીં એવું કોઈ નહીં. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. કોણ બોલો? તમે કોને ફોન કર્યો? મેં ફોન કર્યો વિડીયો વાળાને. હા હા, એ જ બોલું છું. વિડીયો વાળા ભાઈ બોલો છો? કયા ગામથી? બાબરા. બાબરાથી? તો લગ્ન કરવા માટે, ફુલાર કરવા માટે મળશે? ફુલાર કરવા સીધા? હા. કેમ? તો રાંધવાળું કોઈ નથી, કરવી એમ. સીધા ફુલાર કરી નાખવા છે? હા હે, હા. તમારો આઈડિયા સારો છે. તો યુટ્યુબમાં મેલવાનું છે? યુટ્યુબમાં તો આવા અભણ છે, કેમ મેળશું? તમારે ક્યાં મેલવું? ઈ તો હું મેલવાનો છું, મારી હારે વાતચીત કરવાની છે. ના આપણે વાતચીત કરી તમે એમ કે ફોટો મોકલાવો, ફોટો મોકલાવતા ન આવડે. ફોટાની કાંઈ જરૂર નથી હવે. નહીં? સારું. મેલવું છે? મૂકી દો. 30-35 વર્ષ નવા ચાલે, બરોબર? 40 વર્ષ નવા તો ચાલે. હે, હા પણ કેમ કોળી એમ હોય તો થાય? તળપદા કોળી હોય તો. હે, તળપ ટકોળી જ જોઈએ આપણે. હા, બીજું છોકરા કોઈ ન બોકરા આવે? વગર, હા, છોકરા બોકરા વગર ના હોય તો. એમાંય છોકરા વિનાનું જોઈ પાછું. હા હા, નામ છોકરા નો બોલો થાય તમે. એવું હોય તો હાલે, છોકરા વગર નું હોય તો હાલે. નામ બોલો તો. હિંમતભાઈ પરસોત્તમભાઈ. હિંમત ભાઈ ભાઈ પરસોત્તમભાઈ. તો ભાઈ અટક શું છે? ડાભી. ડાભી. રહેવાનું ભાવનગર. ભાવનગર પ્રોપર? હા, ટોપર. હે, વાહ ભાઈ વાહ. ધંધો શું કરો? કામ ધંધો? કડિયા કામ કરું છું ભાઈ. કડિયા કામ એમ ને? હા. કેટલું કમાવ છો? રોજના 1000 રૂપિયા કમાઈ છે, નો દે તો નો કમાઈ. એટલે 25-30 હજાર ખરા એમ ને? હા, વાહ ઉધડા ભાઈ. રાખ્યો તો ક્યારેક વધારે કમાઈ, નકર 25000 તો મહિને હાસા. પરિવારમાં કેટલા જણા છે? પરિવારમાં 2 છોકરા, 1 છોડી. 2 દીકરા. હા, 2 ના ઘર-બાર કરી દીધેલા છે, એકને કરવાનો છે. અને 1 દીકરી. ઓહો. એટલે મોટો છોકરો નોખો છે, દીકરી હારે છે. હે. બાપ દીકરો 2 જ છે, એનું બેનું રાંધવાનું છે. અને હારે મકાન કામે આવે કામે આવે, નકર થયું. મકાન ઘરના છે? હા, 2 માળનું મકાન. એટલે એક દીકરો કુંવારો છે એમ ને? હા. એની હારે રહ્યો છો તમે? હા. તો ઓલા બાપ પરણેલા દીકરો હારે રહેતા હો તો? હે પરણેલા હારે રહેતા હો તો? ઈ એને કામ નથી કરી શકતા, આપડે શું કેવું, ભલા 2 નું કરી ખાતા. હે. એ કે મારથી નથી થતું, તો તમે તમારું કરી ખાઓ. હે. હમ. એવું, એને છૂટા મેલી દીધા એમ ને? તમે તમારું કરી ખાવ, ઉપર રહ્યો ભાડે, ઘરનું મકાન છે ઉપર રહ્યો, બરોબર. એટલે એ ઉપર રહે છે એમ ને? હમ. અને તમે નીચે રહ્યો છો? ઉપર 2 મકાન છે, હેઠે 2 મકાન છે. સગવડ તો સારી કરી લીધી છે. હા, સગવડતા કરી લીધો ભાઈ. હે. હમ. ઉંમર કેટલી થઈ તમારી? મારી 40 વર્ષ.
40 વર્ષ તો તમારા છોકરાની ઉંમર કેટલી? એ મોટાની છે 30 વર્ષ, નાનાની છે 22 વર્ષ. મોટા 20 વર્ષ 30 છે, વર્ષ. 20 વર્ષ છે. મોટાની કેટલી? મોટાની છે તો 30 વર્ષ. 30 વર્ષ અને તમારી છે હમ 40 વર્ષ. 40 42 વર્ષ હશે. 42 વર્ષ તો તમારે 10 વર્ષે હમ. છોકરા થવા મળ્યા હતા? હવે મારા ઘરે તો 12 13 વર્ષે લગન. 12 13 વર્ષે લગ્ન થયા. છોકરું ક્યારે થયું પેલું? છોકરું પેલું વર્ષે 1 વર્ષે. એટલે 14 વર્ષે થયો ને? હમ તો તમારી ઉંમર અત્યારે કેટલી હોય? મારી 40 42. એમ ક્યાંથી થાય? 14 વર્ષે તો તમારે 14 15 વર્ષ છોકરું થયું હોય તો 15 એ ગણો, 30 વર્ષનો છોકરો ગણો તો 45 નો થયા? ના મારા 45 નથી, 35 વર્ષના મારા ઘરના હતા, એ 5 વર્ષ થી ઓફ થઈ ગયા ને, અટક આવ્યું ને. હે હમ. કેટલા વર્ષ લગ્ન જવાનું થયું? લગ્ન કર્યા છે 35 વર્ષ થયા છે. કેટલા? તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા આ લોકો કપાઈ ગયો? કેમ કપાઈ ગયો? ના, એ તો કહું છું કપાઈ ગયો, ટાવર મૂકી દીધો. તમે હોલ્ડ ઉપર મેલ દીધો તો. એવો હતો. હા હા એવું જ કરો, નગર થઈ ગયો. હા. બરોબર. કેમ અત્યારે કેમ આવું ભૂલ કેમ થાય છે? કામ જવું નહીં. નહીં થાય એવું હોય ને હા હા. તો કરો, નગર પછી આ થાય રોટલા કરીને ખાઈએ છીએ બાપ દીકરો. હા ભાઈ આપણે યુટ્યુબ માં મેલ દેવો, અમને શું વાંધો હોય? હા તો મૂકી દો. તમારું કલ્યાણ થતું હોય તો બરાબર ને? હો. આમ પીવા બીવાની ટેવ ખરી કે નહીં? નહીં નહીં એવું કોઈ નહીં, માવાની નહીં લેસન. હે મેં કીધું આ તમારે હોલ્ડ પર ગયો ફોન એટલે કહું. ના ના માવાના લેસન નહીં. હે સારા સંસ્કારની છોકરી હોય તો નકર નહીં. એટલે છોકરી હારે લગ્ન કરવા કે બાય હારે કરવા? બાય હારે પણ સારા સંસ્કારની છોકરી હોય તો એમ બાય. એની કેમ ખબર પડે આપણને? એટલે એમ કે આમ તો ખબર હોય ને તમને, આમ કે હે સ્વભાવ સારો હોય, સારું રૂપકડા હોય, એમ કે પાંચ 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 10 ઘરમાં શોભે એવું હોય. હે રૂપાળું હોવું જોઈએ? હમ. કાળું હોય જ ન હાલે? ના એ નકર તો અહીંયા છે તો એ ના પડે, મેં કે નથી કરવા. એટલે હતું કોઈ હારે તમારે? નહીં નહીં લફરું હતું? નહીં નહીં તો કોઈ વસ્તુ નથી. તો હતું એટલે શું હતું તમારે? બીજું કોઈ હતું? એટલે એમાં અહીંયા છે એક ભાઈ, પણ આપણે મેં કીધું નથી કરવા. બરોબર. એટલે એ ભાઈ હા પાડે તમને? એ સિંહ છોકરા વગરની છે ને, કે નાની બાળક કહેવાય. કેટલા વર્ષની? હશે 20 વર્ષની. 20 વર્ષની છે એટલે તમારે હારે લગ્ન કરવા છે ને? ના ના આપણે નથી કરવા, મેં એમ કીધું. નહીં ભાઈ એને તો હા પાડી ને? ના ના એક ભાઈ મને દેખાડી હતી જ નહીં. અચ્છા બીજા ભાઈ દેખાડી તમને? હા તે મેં ના પાડી, મેં કે આપણે નથી કરવા. કોઈને એવી કેમ? એવી છોડીને જિંદગી ન બગાડાય. બરોબર. હા એ તો બરાબર છે. 40 વર્ષનું 45 વર્ષનું હોય તો કીધું ઓલે હા પડાય, નકર ન પડાય. બરાબર બરાબર. હમ. રાંધી સીધી દે ને આપણે હારે કામે હોય આ કામે આવે, નકર ઘરનું તો કરે. એક કામે લઈ જવી છે એમ ને હારવાર? આવે તો, નકર પછી ઘરનું તો કરે. આપણે કામ મળ્યું હોય ને મકાનનું હા હા તો ઉધડું રાખ્યું એટલે થોડું જાજુ થાય એમ. બરાબર બરાબર. ને રોજ 500 રૂપિયા દેવા દાડીએ લઈ જાય હમ. તો એ તો ઘરમાં રહે ને. એટલે ભાઈ તો એ સારું તો જો આવે તો કા. હા અમે 2 માણસ હારે જ જતા હતા. હે હા એવું? હા કામે હારે જ જતા હતા. તો આ બાય આવે એને કામે લઈ જાવ ને? આવે તો લઈ જવાની, ન આવે તો થયું. ને લઈ જ જવાય ને તો પછી આપણે નહીં. વ્યવસ્થિત ઘરવાળી બને તો લઈ જવાય, એમાં શું હતું? આપણે એમ નહીં, પરાયણે ન આવવું હોય તો ન લઈ જવાય. બરોબર. હા 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 અને એને એમ થાય કે ના ના આપણે 5 પૈસા મળે તો આવે. હા 5 પૈસા રહે તો ઘરમાં રહે કે નહીં. એ વાત સાચી હો. હમ. હા હા હાથ બાવડા પર જ 2 માળના બનાવ્યા છે. હા શું વાત છે? તો હે આવો ક્યારેક ભાવનગર આંટો હાલો. ભાવનગર આવશું ક્યારેક ટાઈમ મળશે તો.
આવો તો આવીને ફોન કરો. બરાબર ને? હમ. ભલે, કાંઈ વાંધો નહીં. હોય તો જોઈજો. હા ભલે ભલે. હમ. હા ભલે, મેલી દેવું આપણે યુટ્યુબમાં. હો, હા. બરાબર ને? યાર. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો